આતંકવાદીઓ પાસે હથિયાર, દારૂગોળો અને બંદૂક આવે ક્યાંથી છે? તમારા પૈસાથી આવે છે, કારણ કે તમે જે પૈસા વિધર્મીઓ સાથે વેપાર કરીને આપો છો તેનો ઉપયોગ મદરેસાથી આતંકવાદ સુધી થાય છે. આવા શબ્દોના પ્રયોજન કરતો કથિત વિડીયો પાલનપુરમાં એક મહિલાનો સામે આવ્યો. વળી આ ભાષણ ક્યાં અપાતું હતું તો માનવામાં આવે છે કે પાલનપુરની કર્ણાવત શૈક્ષણિક સંસ્થામાં આપવામાં આવેલું આ ભાષણ હતું અને વિષય હતો વિધર્મી સમાજ સાથે વ્યવહાર વિષય. આપણે વાત કરીએ હવે આ મામલે શું થયું છે. આ મહિલાએ જે પ્રકારનો બફાટ કરી બે ધર્મોની વચ્ચે ઊંડી ખાઈમાં મોટો ધડાકો કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારબાદ હવે પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય બંને જાગ્યા છે. કાર્યવાહીની માંગણી થઈ છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતની અંદર જોવા જઈએ તો ધર્મની, જાતિની, ભાષાની, તમામ પ્રકારની ભેદની નીતિને અપનાવી રાજકારણીઓ, રાજનેતાઓ પોતાનો લાભ ખાટતા રહ્યા છે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે પ્રકારે ખાઈ પેદા કરી દીધી, ત્યારબાદ હવે ભાષાના નામે ખાઈ પેદા કરવાનો ધંધો પણ બાકી રાજનેતાઓએ નથી રાખ્યો. પરંતુ આપણે શું જાતે એટલા મૂર્ખા છીએ કે આપણે આ રાજનેતાઓની વાતમાં આવીએ છીએ? ખેર, પ્રોપગેન્ડા એવા કંઈક હોય છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે પાલનપુરથી. પાલનપુરની એક કર્ણાવત શાળામાં એવું કહેવાય છે કે એક મહિલાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં એ મહિલાના શબ્દો હતા કે વિધર્મીઓ પાસેથી સામાન ન ખરીદો અને વિકાસ ડેરીમાંથી દૂધ પણ ન ખરીદો, કારણ કે તેનાથી તમારા ઘરના પુરુષોને નપુંસક બનાવવામાં આવે તે પ્રકારના તત્વો મળી આવ્યા છે. કયા રિસર્ચમાં, કયા રિપોર્ટમાં મળી આવ્યા છે તો અમે નથી જાણતા. કદાચ એ મહિલાને પોલીસ પકડી અને લાવે ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે એવી પણ વાત ચાલી રહી છે કે આ વિડીયોમાં મહિલાના શબ્દો કંઈક બીજા હતા, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી શબ્દો બદલી ગયા. ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે આ મામલે માંગણી કરતા જોવા મળ્યા. કાર્યવાહીની પહેલાં એ સાંભળો, બાદમાં મુસ્લિમ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વાત કરીએ. ભારત એ બલિદાનોથી તૈયાર થયેલું રાષ્ટ્ર છે. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે, જે પરંપરા અને સંસ્કૃતિ છે, એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી. પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોનો ત્રિશુલો વહેંચવા માટે ટેવાયેલા છે, જે સતત ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય મંદિર, મસ્જિદ, હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે, એમની સરકારમાં મુસ્લિમો, દલિતો, આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી કહીને વાપર્યા છે. એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્ય છે. 10 દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં છે, છતાં આજે કલેક્ટર શ્રી બનાસકાંઠાને આવેદનપત્ર અમે આપીને માગણી કરી છે કે અમારામાંથી કોઈ શા માટે ફરિયાદી બને. જો તમે દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો, તમે માનતા હો કે હિન્દુ, મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું અને રહેવું જોઈએ, તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને, તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમળા વિદ્યાર્થીઓના બાળકોનું મન કોમવાદી રંગે રમવાની કોઈ કોશિશ ન કરે. આપણો બનાસકાંઠા જિલ્લો એ શાંતિ માટે જાણીતો છે. પાલનપુર શહેર એને એક જમાનામાં નવાબે વસાવ્યું, નવાબે વિકસાવ્યું. એ નવાબ સાહેબના સમજમાં બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા, ગંગા જમુની તહેઝીબ પ્રમાણે જીવતા હતા. આની શાંતિને દોડવાનો કોઈ પ્રયત્ન કરે એ બિલકુલ ચલાવી ન લેવાય. એટલે આજે કલેક્ટર બનાસકાંઠા માનનીય મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે. હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માણસો પણ છે, ખોટા પણ છે. ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ગળે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય. કોઈ પણ આવા કોમવાદી તત્વોના
ચાળે ચડતા નહીં, એટલી પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું. શું ખાતરી આપી સાહેબ? એમણે કહ્યું કે હું સંબંધિત પોલીસ વિભાગ સાથે વાત કરીશ અને હાલ તમારી સાથે વાત કર્યા પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું. રાજ્યના પોલીસ વડાને પણ હમણાં રિંગ મારી ફોન નથી ઉપાડી શકતા, તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાથે પણ હું વાત કરવાનો છું. પણ મારું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે, વિપક્ષ પ્રેશર ઊભું કરે, નાગરિકો રોડ ઉપર ઉતરે નહીં, પહેલા સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ. બીજી વાત, એક થિયરી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા છે, જે વિડીયોમાં બોલનારા, એના પછી ઓડિયો સંભળાય છે. તો 1% કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા તો એ પોતે પણ ગુનાહિત કૃત્ય છે. રાઈટ? મારા ચહેરાનો કે મારા કોઈ વિડીયોનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં બીજા શબ્દો, કોમવાદી, જાતિવાદી, ગુનો દાખલ કરવા પાત્ર શબ્દો કોઈ મૂકી દે તો એ કૃત્ય પણ ગુનાહિત કૃત્ય છે. તો સાયબર સેલની ટીમને કામે લગાડી કોણે આ કૃત્ય કર્યું એ જે પણ જવાબદાર છે એને જેલ ભેગો કરો, આટલી વાત છે. તમે સાંભળ્યું એ પ્રકારે જિજ્ઞેશ મેવાણી માગણી કરતા એવું પણ કહી રહ્યા છે કે જો આ મહિલાના વિડીયોને છેડછાડ કરી પ્રદર્શિત કરવામાં આવ્યો છે તો પણ એ ગુનો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ હેડ સ્પીચનો મામલો છે, બે ધર્મોની વચ્ચે કોમી વૈમનસ્ય લાવવાનો મામલો છે. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ માગણી કરી હતી. ગઈકાલે મુસ્લિમ સમાજના આગેવાન અને વિકાસ ડેરીના માલિક પણ આ મામલે આવેદનપત્ર આપવા માટે પાલનપુરમાં પહોંચ્યા હતા. તેમણે પણ રજૂઆત કરી પોલીસ પાસે, કલેક્ટર તંત્ર પાસે કે આ મામલે હેડ સ્પીચને લઈ કાર્યવાહી થાય. ત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈ હેડ સ્પીચ મામલે તાત્કાલિક કાર્યવાહી થાય એ પ્રકારની માગણી ગ્યાસુદ્દીન શેખે કરી છે. સાંભળો ગ્યાસુદ્દીનની માગણીઓ. પાલનપુરની કર્ણાવત કોલેજની અંદર 2 દિવસ અગાઉ જે એક નિંદનીય ઘટના બની છે કે શિક્ષણના ધામમાં કે જ્યાં લોકો શિક્ષણ પ્રાપ્ત કરીને સંસ્કાર પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ એ કોલેજની અંદર એમના સંચાલકો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર 2 બહેનો જે પ્રવચન આપ્યું છે એ વિડીયો, એ વિઝ્યુઅલ આપ જોઈ ચોંકી ઉઠશો કે જે રીતના મુસ્લિમ સમાજ વિરુદ્ધમાં, ધર્મની વિરુદ્ધમાં, મુસ્લિમ સમાજની બહિષ્કારની ખુલ્લે આમ એ લોકો ધમકી આપી રહ્યા છે. હું માનું છું કે આ સંસ્કારી ગુજરાતની અંદર આવી ઘટના અને આવા પ્રવચનોને કોઈ સ્થાન નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને છાવરી રહી છે. ત્યાંના સ્થાનિક લોકોએ આ પ્રવચનની સામે હેટ સ્પીચ હેઠળ ગુનો નોંધવા અને એમની સામે કાયદાકીય પગલાં લેવા રજૂઆત કરવા છતાં હજુ સુધી પોલીસે એ ફરિયાદ નોંધી નથી, માત્ર એને અરજી સ્વરૂપે રાખી છે. જ્યારે સ્પષ્ટ રીતે નામદાર સુપ્રીમ કોર્ટે તહેસીન પુલાવાલા જજમેન્ટની અંદર 2018માં એના આદેશમાં એક ગાઈડલાઈન જાહેર કરી છે. એની અંદર જણાવ્યું છે કે દેશના તમામ રાજ્યો પોતાના તમામ જિલ્લાઓની અંદર એક નોડલ અધિકારીની નિમણૂક કરશે જે એસીપી કક્ષાથી નીચો નહીં હોય, અને એમનું કામ એટલું જ હશે કે કોઈ પણ જગ્યાએ હેટ સ્પીચ થાય, ભડકાઉ ભાષણ થાય, કોઈની પણ ધર્મની લાગણી દુભાય તો એમને તાત્કાલિક સુઓ મોટો એમને ફરિયાદ લેવાની છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવહેલના ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશ અને ગુજરાતમાં કરી રહી છે. અને સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈનનું અનાદર કર્યા બાદ પણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ તો એવું કહે છે કે સુઓ મોટો ફરિયાદ લઈ લો, પરંતુ આની અંદર તો પાલનપુરના સ્થાનિક લોકોએ આ જે 2 બહેનોએ જે પ્રવચન આપ્યું છે, જે 2 ધર્મોની વચ્ચે દ્વેષ વધે, ઘર્ષણ થાય, વિવાદ થાય, એ બાબતે જે નિવેદન આપ્યું છે, જે ભડકાઉ, એમણે ફરિયાદ આપી છે, છતાં હજુ પગલાં નથી. હું તો રાજ્યના ડીજીપી, મુખ્યમંત્રી અને બળબોલા જે ગૃહમંત્રી છે, જે મોટી મોટી વાતો કરવામાં નિષ્ણાત છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા સદંતર નિષ્ફળ નીવડ્યા છે, એમને કહું છું કે રાજ્યની શાંતિ સલામતી માટે હિન્દુ મુસ્લિમ બંને શાંતિથી રહેવા માંગે છે, પ્રેમથી રહેવા માંગે છે, કોઈને કોઈની સાથે દ્વેષ નથી, એકબીજાનો ધર્મનો બધા આદર કરી રહ્યા છે. એવા સમયની અંદર જાણી જોઈને કેમ આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે, અને એ પણ એક કોલેજની અંદર
જે શિક્ષણનું ધામ છે, જ્યાં લોકો સંસ્કાર મેળવતા હોય, તો હું માનું છું આ કોલેજની બી માન્યતા રદ કરવી જોઈએ, એના પ્રિન્સિપલને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, અને જે બે બહેનો પ્રવચન આપી રહી છે એ બે બહેનોને પ્રવચન સાંભળીને એ બે બહેનોની સામે પણ જે છે હેટ સ્પીચનો ગુનો દાખલ કરી તાત્કાલિક એમની ધરપકડ કરવી જોઈએ. તમે સાંભળ્યું એ પ્રકારે ગિયાસુદ્દીન શેખ પણ માગણી કરી રહ્યા છે અને કોમી એખલાસ જાળવવાની વાત કરી રહ્યા છે. નેતાઓ કોમી એખલાસ અને કોમી એકતા જાળવવા માટે જ્યારે પ્રયાસો કરવા લાગે ત્યારે બાબત સારી હોય છે કે બે સમાજો, બે ધર્મો કે બે વ્યક્તિઓની વચ્ચે વૈમનસ્ય ન થાય, પરંતુ એક ચોક્કસ એવો પક્ષ છે જે પક્ષ ઈચ્છે છે કે આ જ પ્રકારે ચાલતું રહે, લોકો આ જ પ્રકારના પ્રોપેગેન્ડામાં ફસાતા રહે. આ મહિલાના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં શા માટે ટાઈમ લાગી રહ્યો છે એ હું નથી જાણતો, પરંતુ એ મહિલાનો કથિત વિડીયો પણ અમે અહીંયા પ્રદર્શિત નથી કરી શકતા કેટલાક ટેકનિકલ કારણોને લઈને. પરંતુ એ મહિલા શું બોલ્યા? તો એ મહિલા ત્યાં સુધી બોલ્યા કે તમારા બાળકોને શાળાએ જતી વાન પણ જો વિધર્મીની છે તો તેમાં ન બેસાડવા. આ મહિલા બાદ બીજા એક મહિલા આવ્યા, એમણે તો વિધર્મી એટલે શું એ ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો કે વિધર્મીમાં કોણ આવે. હવે વિધર્મી શબ્દ એ પ્રકારે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે કે તેમને એ ચોક્કસ ધર્મનું નામ લેવાની જરૂર નથી. જો તમે પણ આ જ પ્રકારના ધર્મના ચક્કરોમાં ફસાયેલા છો, વહેલી તકે તમે આ પ્રકારના ધર્મના ચક્કરમાંથી બહાર નહીં આવો તો તમને ખબર પડશે આવનારી પેઢીને તમે શું આપીને ગયા, અને આવનારી પેઢીને પણ ખબર પડશે કે તેમના વડવાઓ તેમના માટે કેવા આંબા રોપીને ગયા છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો આપને પસંદ છે તો આ તમારું સ્વમાન છે. તમારા સ્વમાનને લાઇક, શેર અને આ વિડીયોને વધુને વધુ મિત્રો સાથે ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.